વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનચાર્ય, વ્યક્તિત્વ અને સિદ્ધિઓનું પ્રદર્શન પીજ રોડ વોકવે ગાર્ડનમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. 17મી સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હતો. ત્યારથી લઈને 2 ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવાની છે. ત્યારે આજે નડિયાદ ખાતે ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ અને કાર્યકર્તાઓ જેઓ દ્વારા મોદીજીના જીવનચરિત્ર અને સિદ્ધિઓનું પ્રદર્શન નડિયાદની જનતા માટે એક સપ્તાહ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. મોદીજી વડાપ્રધાન બન્યા બાદ રાજ્ય અને દેશ માટે શું સેવા કરી છે, કઈ સિદ્ધિઓ હાંસલ કરી છે, તેમજ આવનાર સમયમાં દેશને કયા સ્તરે પહોંચાડવા માંગે છે, તેનું એક સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. 17 સપ્ટેમ્બર 2024 નરેન્દ્રભાઈ મોદી આપણા દેશના શ્રદ્ધેય વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે. જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર એટલે કે 15 દિવસ ભારતીય જનતા પાર્ટી આ 15 દિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સદસ્યતા અભિયાનની સાથે સાથે અમને નરેન્દ્રભાઈના જીવન ચરિત્રને રજૂ કરતું અને એમણે સરકારમાં આવ્યા પછી રાજ્ય અને દેશ માટે શું સિદ્ધિઓ હાંસલ કરી છે અને આવનારા દિવસોમાં દેશને એ કયા સ્તર પર પહોંચાડવા માગે છે એની એક સુંદર પ્રદર્શનીનું આયોજન, જિલ્લા કક્ષાનું આયોજન નડિયાદના વોર્ડ નંબર 9માં વોકવે ગાર્ડનમાં કરવામાં આવ્યું છે. સૌ દેશના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ પ્રદર્શની અવશ્ય જુએ અને લગભગ અઠવાડિયા સુધી આ પ્રદર્શની અહીંયા આગળ ચાલુ રહેશે.